તો મિત્રો આઈપીઓના માર્કેટમાં તો તુફાન આવી ગયો છે. બે જબરજસ્ત કંપનીના આઈપીઓ આવી ગયા છે, પણ મોટો સવાલ તો એ છે કે કયો આઈપીઓ ભરવો. આવો તમને બંનેના આઈપીઓ બતાવું. પહેલું તો છે મીશો આઈપીઓ. એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ છે ને 42% ચાલી રહ્યું છે, એટલે તમને એક લોટમાં 6 થી 7 હજારનો પ્રોફિટ થઈ શકે. મીશો કંપની શાનું કામ કરે છે? તો ઈ કોમર્સનું પ્લેટફોર્મ છે કે જ્યાં તમે ઝીરો ઇન્વેસ્ટમેન્ટમાં તમારી પ્રોડક્ટ સેલ કરી શકો. પણ આપણે આના ફાઇનાન્શિયલની વાત કરીએ ને તો હજુ સુધી આ કંપની પ્રોફિટમાં નથી આવી. અને આપણે બીજા આઈપીઓની વાત કરીએ તો છે એકસ આઈપીઓ. એનું અત્યારે ગ્રે માર્કેટ પ્રીમિયમ 38% ચાલી રહ્યું છે, એટલે અહીંયા તમે એક લોટમાં 5 થી 6 હજારનો પ્રોફિટ થઈ શકે. કંપની શું કામ કરે છે? તો એરક્રાફ્ટના પાર્ટ્સ બનાવવાનું કામ કરે છે. એની સિવાય ડિફેન્સનું મેન્યુફેક્ચરિંગ થઈ ગયું, ટોયસ થઈ ગયું, કન્ઝ્યુમર ડ્યુરેબલના પાર્ટ્સ થઈ ગયા. આ બધી જ વસ્તુ બનાવવાનું કામ આ કંપની કરે છે. આ કંપનીના પણ લાસ્ટ 3 વર્ષના ફાઇનાન્શિયલ હજુ લોસમાં જ છે. હવે મિત્રો મોટો સવાલ તો એ છે કે તમે બધા આઈપીઓ ભરો છો પણ લાગતા નથી, તો કેવી રીતે કંપનીમાંથી આપણે સારું એવું રિટર્ન કમાઈ શકીએ? એ બધી જ વસ્તુના આઈપીઓની બેઝિકથી એડવાન્સ મેં મારા આઈપીઓ ગુરુ મંત્રની અંદર શીખવાડેલી છે. જો તમારે પણ એ જોઈતી હોય તો ખાલી કોમેન્ટની અંદર આઈપીઓ લખો એટલે એની લિંક તમારા ડીએમમાં આવી જશે. બાકી આવા જ વિડીયો માટે પહેલા સ્ટોક મોર્સને અત્યારે જ ફોલો કરજો.